રાજ્યમાં કેટલાક છેલ્લા દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે કેટલીક નદીઓના જળસ્તર વધવાની પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 11 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં હવામાનમાં ભારેથી અતિભારે વરસાદ થવાથી ભારત જનજીવન અસર જોવા મળી હતી. બીજા સમાચારની વાત કરીએ મિત્રો, બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં 25 ઓગસ્ટની આસપાસ આવેલી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ કારણે દક્ષિણ ગુજરાત, વડોદરા, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને કચ્છના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી. સુરતના સેંધનપુર પમ્પિંગ વિસ્તારમાં કાંકરિયા ચાળા મામલે આખી રાતના તણાવ બાદ હવેલી સવારે શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ 3 વાહનો સળગાવ્યા હતા તેમજ અસંખ્ય રિક્ષાઓનો કાચ ફોડી નાખ્યા હતા. આખી રાતના પોલીસ બંદોબસ્ત સાથે 27 જેટલા તોફાનીઓની અટકાયત કરવામાં આવી હતી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે મુલાકાત લીધી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 11 સપ્ટેમ્બરથી ભારે વરસાદ વરસી શકે છે. 22 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ થશે. વધુમાં વધુ કહ્યું છે કે વર્તમાન એક ડિપ્રેશન બની રહ્યું છે, જેને કારણે ઓડિશા, બિહાર સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ બની છે, જેમાં વરસાદને મોટો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમાં સાયક્લોન સોલ્યુશન અને મોન્સૂન ટ્રકના કારણે વરસાદ રહેશે. આ વચ્ચે એક મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે. બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બને તેવી સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.